નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર। તો જોઈએ આજના મહત્વના સમાચાર જાફરાબાદથી અમારા સંવાદદાતા ભૂપત સાંખટ સાથે। બાબરકોટ ગામે ખડેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ખાડેશ્વર બાપુની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમસ્ત બાબરકોટ ગામ ખાતે મજ રાધેકૃષ્ણ મહિલા મંડળ, ભોળનાથ મહિલા મંડળ, રામાધણી મંડળ દ્વારા ભવ્ય પાટોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં સમસ્ત ગામના લોકો જોડાયા હતા અને 11 કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં 21 પાટલાઓમાં લોકો જોડાઈ યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય યજમાન શ્રી તાલુકા પંચાયત સભ્ય શ્રી કરશનભાઈ પરમાર મુખ્ય પાટલાના યજમાન રહ્યા હતા। ખાડેશ્વર મહાદેવના સાનિધ્યમાં 2000 થી વધુ ભક્તોએ મહાદેવના દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે તારીખ 9/5/2024 ના રોજ સમસ્ત બાબરકોટ ગામ તથા રાધેકૃષ્ણ મહિલા મંડળ, ભોળાનાથ મહિલા મંડળ, રામાધણી મંડળ તેમજ ગામના લોકો જોડાઈ ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે તમામ આગેવાનો, વડીલો ઉપસ્થિત રહ્યા તેમજ ગામના સરપંચ અને ઉપસરપંચ તેમજ ગામના તમામ સભ્ય, આજુબાજુ ગામના સરપંચશ્રીઓ, રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ રાજકીય લોકો તથા આગેવાનો, સમસ્ત બાબરકોટ ગામ તથા સમસ્ત મંડળ દ્વારા તમામ ઉપસ્થિત લોકોનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યને સફળ બનાવવા માટે ગામના તમામ ગ્રુપો, મંડળો દ્વારા સેવા આપવામાં આવી અને ખાડેશ્વર મહાદેવના હજારો લોકોએ દર્શન કર્યા હતા।